ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11ની અંદર જીવવિજ્ઞાન વિષયનું પ્રથમ એકમનું પ્રથમ પ્રકરણ સજીવ વિશ્વ ચાલુ કરીશું. અમીરગઢ મોડેલ હાઈસ્કૂલ અમીરગઢમાં આપનું સૌનું સ્વાગત છે. હું નવીન દેસાઈ. આ વિડીયોના અંતમાં તમારા લોકોએ તમારા પ્રિન્સિપાલશ્રીને મેસેજ કરી અને મારા વિશે અભિપ્રાય આપવાનો છે. મારું ટીચિંગ તમને કેવું લાગે છે, બરાબર છે? તો ચાલો આપણે ચાલુ કરીએ. સજીવ વિશ્વમાં વિવિધતા. તો આપ સૌ જાણો જ છો એ પ્રમાણે આપણે પૃથ્વી ઉપર અલગ અલગ વિવિધ પ્રકારના કેટલા સજીવો જોવા મળે છે. તે દેખાવની દ્રષ્ટિએ, એમના રંગરૂપની દ્રષ્ટિએ, ખોરાકની દ્રષ્ટિએ બધી જ રીતે વિવિધતા ધરાવે છે. કેટલાક સજીવો એક શૈલી હોય છે, કેટલાક સજીવોની અંદર ઘણા બધા કોષો જોવા મળે છે, તો બહુકોષી હોય, એક કોષી હોય, આવા ઘણા બધા સજીવો પૃથ્વી ઉપર જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે આપણે સજીવ અને નિર્જીવ પૃથ્વી પરની દરેક વસ્તુને બે રીતે વિભાજિત કરીએ છીએ, સજીવ અને નિર્જીવ. તો એનું આપણે વર્ગીકરણ કઈ રીતે કરીએ છીએ? આપણે સજીવને સજીવ કેમ કહેવો, અથવા તો કોઈ સજીવ સજીવ છે તો એ શા કારણે સજીવ છે, અને નિર્જીવ વસ્તુ કેમ નિર્જીવ છે, અને એને આપણે કેમ નિર્જીવ કહીએ છીએ, એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે અને ભણવાનું છે કે સજીવની અંદર કેવા પ્રકારના લક્ષણો હોય છે અને નિર્જીવની અંદર કેવા પ્રકારના લક્ષણો હોય છે. નિર્જીવ સજીવ દેખાવમાં કેવો હોય છે, એના લક્ષણો કેવા છે, એ બધું આપણે આગળ જોવાનું છે. અહીં આપણને આગળ આપ્યું છે કે પૃથ્વીના છેક સ્ટાર્ટિંગથી અલગ અલગ સજીવોને ઓળખવા માટે આપણે નામકરણ પદ્ધતિનો વિકાસ કર્યો છે. એનું વિભાજન કરીએ છીએ ઓળખ વિધિ કરવા માટે. એનું અલગ અલગ ક્લાસની અંદર વર્ગીકરણ કરીએ છીએ, જેવી રીતે કે પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રજીવ સૃષ્ટિ, બેક્ટેરિયા, ફૂગ. આ રીતે અલગ અલગ રીતે આપણે સજીવોને વર્ગીકૃત કરીએ છીએ. અને આ રીતે જે કુદરતની અંદર અલગ અલગ જીવો રહેલા છે એના પ્રત્યે આપણું ધ્યાન ખેંચાય છે અને આપણે એનાથી આકર્ષિત થઈએ છીએ. તો આપણે જોઈએ સજીવ વિશ્વ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે, એકદમ નવાઈ પમાડે એવું. એની અંદર કેટલા બધા અલગ અલગ પ્રકારના આપણે જોઈએ છીએ તો પાનખર જંગલો છે, અલગ અલગ કુદરતી નિવાસ સ્થાનો છે, ઠંડા પર્વતો છે, જળાશયો છે, રણ, ગરમ પાણીના ઝરા. આ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના ઘોડાઓ, વન્યજીવો, વાનસ્પતિક પ્રજાતિઓ, સમુદ્રી જીવો, સ્થળાંતરિત થતી પક્ષીઓ. આપણે જોઈએ છીએ કે પક્ષીઓ ઋતુ પ્રમાણે શિયાળાની અંદર શિયાળું ગાળવા માટે પક્ષીઓ આવતા હોય છે. જેમ આપણે નળ સરોવર જઈએ અથવા નારાયણ સરોવર જઈએ તો ત્યાં અત્યારે શિયાળાની સિઝનની અંદર ઘણા બધા વિદેશી પક્ષીઓ જોવા મળે છે. હિમાલય અને કેરળ અને કર્ણાટકના પટ્ટાની અંદર જોઈએ તો ત્યાં ફ્લાવર વેલીઓ, ઘણા બધા અલગ અલગ પ્રકારના ફૂલો. આ બધી વિવિધતાઓ એ સજીવ વિશ્વમાં રહેલું એક સજીવોનું પાયાનું લક્ષણ છે. અને આ વિશે આપણે જેટલી વધારે અભ્યાસ કરીએ છીએ એટલી આપણને ઊંડાણપૂર્વકની સમજનો વિકાસ થાય છે. હવે પ્રાણીઓ અને વનસ્પતિઓ અને અલગ અલગ સજીવો એક જ પર્યાવરણ રહેતા હોય તો એમની વચ્ચે અલગ અલગ પ્રકારનું ઘર્ષણ તો થવાનું જ છે અને સંઘર્ષ તો થવાનો જ છે. જે રીતે આપણે જંગલની અંદર જોઈએ તો સિંહ છે એ હરણને ખાતો હોય છે, તો એના માટે હરણ અને સિંહ વચ્ચે ઘર્ષણ થતું હોય. કોઈ બે પ્રકારના પ્રાણીઓ જે વનસ્પતિ ઉપર અથવા તો ઘાસ ઉપર નિર્ભર હોય તો એમની વચ્ચે ઘાસચારા માટેનું ઘર્ષણ થાય છે. આ રીતે ઇકોલોજીની અંદર જે ઘર્ષણ કે સહકાર થાય અને ઇકોલોજીકલ કોન્ફ્લિક્ટ એન્ડ
કોઓપરેશન. કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ અને કોઓપરેશન એટલે કે સહકાર. જે એકબીજાને સહકાર આપી અને એકબીજાને મદદરૂપ થતા હોય એને સહકાર કહેવામાં આવે છે. હવે આપણા મનની અંદર એક પ્રશ્ન ઉદ્ભવે કે એવી તો શું વસ્તુ છે કે જે સજીવની અંદર છે અને નિર્જીવની અંદર નથી, અને એ બંને વચ્ચેનું તત્વજ્ઞાન શું છે? તો આપણે તત્વજ્ઞાની તો છીએ નહીં, એટલે આપણે એ પ્રશ્નમાં આપણે ઊંડા નથી ઉતરતા, પણ આપણે એક બાયોલોજિસ્ટ એટલે કે આપણે એક જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ આગળ વધીએ છીએ અને સજીવની અંદર એકથી બીજા જીવની અંદર કેવા કેવા લક્ષણો રહેલા છે, કઈ વિવિધતાઓ છે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર આગળ કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે સજીવ એ શું છે. તો કોઈને આપણે પૂછીએ કે સજીવ શું છે, તો આપણે સામાન્ય રીતે આવા વિવિધ પ્રકારના લક્ષણો આપતા હોઈએ છીએ કે જે વૃદ્ધિ પામે છે, જે પ્રજનન કરતા હોય, જે પર્યાવરણ પ્રત્યે સભાન હોય, અને જે ચોક્કસ પ્રક્રિયાઓ સજીવના લક્ષણો હોય તેને આપણે સજીવ કહીએ છીએ. આપણને આ ત્વરિત યાદ આવે. આનાથી વિશેષ આગળ વધીએ તો આપણને એવું થાય કે જે ચયાપચય કરતા હોય એટલે કે ખોરાક લેતા હોય અને એનું પાચન કરતા હોય એને આપણે સજીવ ગણીશું. જે સજીવો જેમની અંદર સ્વયંજનન પામવાની ક્ષમતા એટલે કે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય એને આપણે સજીવ કહીએ છીએ. સ્વ આયોજન એટલે કે પોતાનો ખોરાક, પોતાનું રહેઠાણ, પોતાના કાર્યો પોતાની રીતે કરવા માટે સક્ષમ હોય એને આપણે સજીવ કહીએ છીએ. પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ એટલે કે જે એકબીજા સજીવોને એકબીજા પ્રત્યે આકર્ષણ હોય અથવા તો એ એકબીજા ઉપર પ્રભાવ પાડતા હોય એક યા બીજી રીતે, ખોરાકની રીતે, અથવા તો એકબીજાને ફાયદાકારક હોય, નુકસાન કરીને, આ બધાને આપણે સજીવના લક્ષણો કહી શકીએ છીએ. એનાથી આગળ જોઈએ આપણે તો હવે આપણે સજીવોના લક્ષણો જોઈએ. તો સજીવનું એક લક્ષણ છે કે બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. હવે વૃદ્ધિ એટલે કઈ રીતની વૃદ્ધિ? આપણે વૃદ્ધિને જોઈએ તો આપણું માનવ શરીર અમુક ઉંમર સુધી જ આપણે વિકાસ થાય છે આપણા શરીરનો, એના પછી આપણો વિકાસ થતો નથી. પરંતુ બીજી બાજુ આપણે વનસ્પતિની અંદર જોઈએ તો વનસ્પતિ સતત વર્ષો સુધી વૃદ્ધિ પામતી રહે છે અને નવા કોષોનું નિર્માણ થતું જ રહે છે. તો વનસ્પતિની અંદર વૃદ્ધિ અલગ રીતે થાય છે, માણસની અંદર વૃદ્ધિ અલગ રીતે થાય છે. તો વૃદ્ધિ કઈ રીતે થાય છે? તો કે સજીવ છે એ પોતાના કોષનું સમયે વિભાજન થતું રહે છે. એકમાંથી 2 કોષ બનશે, 2માંથી 4, એ રીતે સતત કોષ વિભાજન થતું રહે અને સજીવ પોતાના શરીરની અંદર વિકાસ અને વૃદ્ધિ કરે છે. તો એને આપણે બહુકોષીય સજીવોમાં કોષ વિભાજનથી વૃદ્ધિ થાય છે, જ્યારે વનસ્પતિઓમાં વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે છે. આપણી અંદર પ્રાણીઓમાં ફક્ત અમુક ઉંમર સુધી જ જોવા મળે છે. તો આપણી અંદર અમુક ઉંમર સુધી જોવા મળે છે, પરંતુ આપણી અંદર કોષ વિભાજન અને નવા કોષો બનવાનું બંધ થતું નથી. તો કે એ કઈ રીતે? તો કે જે કોષો નાશ પામે છે, આપણને કંઈ વાગે અથવા કોઈ અંગ ખરાબ થઈ જાય તો એની જગ્યાએ નવા કોષો બને, પેશીઓમાં વિભાજન થાય, આ બધું કોષ વિભાજન આપણી અંદર પણ સતત ચાલુ રહે છે. જ્યારે એક કોષી સજીવો હોય એ 1માંથી 2 થઈ અને નવા સજીવોનું નિર્માણ કરી અને કોષ વિભાજનથી વૃદ્ધિ પામતા હોય છે, જેને આપણે માઇક્રોસ્કોપની અંદર એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે સહેલાઈથી એનું અવલોકન કરી શકીએ છીએ કે આ સજીવોની અંદર કઈ રીતે વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. હવે આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં જોઈએ તો વૃદ્ધિ અને વિકાસ એ એકબીજા સાથે સંકળાયેલો છે. વૃદ્ધિ અને પ્રજનન એટલે કે વિકાસ આ એકબીજા સાથે સંકળાયેલું છે. એકબીજાનું એક ગહન સંબંધ છે એકબીજા સાથે,
કારણ કે પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર વૃદ્ધિ અને વિકાસ, અમુક વૃદ્ધિ થશે, અમુક વર્ષો થશે, એટલે અમુક માત્રામાં વિકાસ થશે. એના પછી એ સજીવ પ્રજનન કરવા માટે, એટલે કે નવો સજીવ ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. તો એને આપણે શું કહીશું? પ્રજનન. પ્રજનન કરી અને નવો સજીવ ઉત્પન્ન કરવા માટે અમુક ઉંમર પછી જ કેપેબલ થશે. એટલા માટે વૃદ્ધિ અને પ્રજનન આ બંને એકબીજા સાથે ગહન રીતે સંકળાયેલા છે. હવે આપણે જોઈએ કે આપણે વૃદ્ધિ એટલે વૃદ્ધિ કોને માનીશું? કે કોઈ બી પદાર્થ, વસ્તુ અથવા સજીવ છે એના શરીરની અંદર થતો વિકાસ, એને આપણે વૃદ્ધિ થયો. પરંતુ આપણે બીજી બાજુ જોઈએ તો આ જ રીતનો વિકાસ રેતીના ઢગલાઓ અને શિલાખંડો, એટલે કે માઉન્ટેન, આપણે પર્વતો અને શિલાખંડો અને રેતીના ઢગલાઓ પણ આ રીતે વિકાસ તો પામે છે. તો આપણે એને શું સજીવ ગણી શકીએ? ઓફકોર્સ ના ગણી શકાય ને. આપણે એને સજીવ તરીકે સ્વીકાર નથી કરી શકતા. તો આપણે અહીં વૃદ્ધિને સજીવનું પાયાનું લક્ષણ તરીકે લઈ શકતા નથી. એ જ રીતે આપણે બીજું લક્ષણ જોઈએ સજીવનું, તો એ પ્રજનન છે. તો આપણે બીજું સજીવનું પાયાનું લક્ષણ ગણીએ તો એને આપણે પ્રજનનને ગણી શકીએ. તો હવે પ્રજનનમાં શું છે? કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. કોઈ પણ સજીવ એક પુખ્ત ઉંમર થયા પછી પોતાના જેવા જ દેખાતા નવા સજીવનું નિર્માણ કરે છે. એ નવા સજીવનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે પ્રજનન કહીએ છીએ. તો બહુકોષી સજીવો છે એ સતત વૃદ્ધિ પામી અને પોતાના જેવા નવા સજીવોનું સર્જન કરે છે, અને જે એમના પિતૃઓ જેવો જ દેખાવ ધરાવતા હોય છે. અને આ પદ્ધતિને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ. કે લિંગી પ્રજનનની અંદર બે અલગ અલગ જાતિના, એટલે કે નર અને માદા સજીવો મળે અને પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે છે, અને એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. તો બીજી બાજુ આપણે અલિંગી પ્રજનનનો પણ અભ્યાસ કરતા હોઈએ છીએ. તો કે જેની અંદર ફૂગ જે અલિંગી પ્રજનન કરી અને બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને સરળતાથી બહુગુણિત થાય છે. એટલે કે ઘણી બધી ફૂગો ઉત્પન્ન થઈ જતી હોય છે. એ જ રીતે યેસ્ટ અને હાઇડ્રા જેવી નિમ્ન કક્ષાની વનસ્પતિઓ કલિકા સર્જન કરે છે. કલિકા સર્જન એટલે શું? તો કે આ હાઇડ્રાનો છોડ છે, આ હાઇડ્રા છે, તો એ એની સાઈડમાં અહીં એક કલિકાનું સર્જન કરશે, અને આ કલિકા પછી છૂટી પડી અને નવા છોડ તરીકે વર્તશે. તો આને શું કહેવાય છે? કલિકા સર્જન. તો આ રીતે કલિકા સર્જન કરી અને આ વનસ્પતિઓ પોતાના જેવા જ નવા સજીવનું નિર્માણ કરતા હોય છે. એ જ રીતે પ્લેનેરિયા એટલે કે ચપટા કૃમિ, જે પટ્ટા કૃમિ છે, એને આપણે જોઈએ તો એ શું કરશે કે આ રીતે પટ્ટા કૃમિ છે તો એ અલગ અલગ ભાગોની અંદર ખંડિત થઈ જશે, અને પછી આ દરેક ભાગ છે એ નવા પ્લેનેરિયા ઉત્પન્ન કરશે. એટલે કે નવા સજીવ તરીકે વૃદ્ધિ કરી અને ઘણા બધા બીજા સજીવોનું નિર્માણ કરે છે. તો આ એક અલિંગી પ્રજનનનો પ્રકાર થઈ ગયો. એ જ રીતે આપણે આગળ જોઈએ તો કે ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ, આ બધા અવખંડનથી, એટલે કે પોતાના કોષોના અલગ અલગ ભાગોમાં કટિંગ થઈ અને નવા કોષોનું નિર્માણ કરે છે અને નવા સજીવ ઉત્પન્ન કરે છે. તો આ પણ એક પ્રજનનનો પ્રકાર થયો. જ્યારે બેક્ટેરિયા છે, એકકોષીય લીલ છે, અમીબા છે, આ બધા સજીવો પ્રજનન એ વૃદ્ધિ સાથે સરખાવાય છે. એટલે કે કોષ
છે એની સંખ્યામાં વધારો, પહેલાં કોષના સ્વરૂપમાં વધારો થશે અને પછી એના જેવા 2 નવા કોષોનું સર્જન થશે. ધારો કે આપણે અમીબામાં લઈ લઈએ તો કે આ એક અમીબા છે, તો એ પહેલાં પોતાના કોષની અંદર વધારો કરશે, એટલે કે આ રીતે બહુ મોટો કોષ બનશે. પછી ધીમે ધીમે વચ્ચે એક ખાંચ સ્વરૂપ બનશે આ રીતે, અને પછી એ ખાંચમાંથી 2 સંપૂર્ણ નવા સજીવોનું નિર્માણ થશે આ રીતે. તો આ રીતે થતું હોય છે. આમ દરેક સજીવ અલગ અલગ રીતે પ્રજનન કરી અને પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરતો હોય છે. તો આપણે પ્રજનનને એક લક્ષણ તરીકે સજીવના જોઈ શકીએ, પરંતુ આપણે અહીં નોંધીશું કે ખચ્ચર એટલે કે જે પ્રજનન કરવા માટે સક્ષમ નથી, એ જ રીતે વંધ્ય કામદાર માખી છે, વંધ્ય હોય એવું માનવ યુગલ કે જે સંતાનો પેદા કરવા માટે સક્ષમ નથી, એની અંદર ભગવાન કુદરતી રીતે એવી કોઈ ખોડ છે જેના લીધે એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી નથી શકતો. તો શું આપણે એને સજીવ ના ગણી શકાય? એ સજીવ તો છે જ. તો આપણે અહીં પ્રજનનને પણ સજીવના પાયાના લક્ષણ તરીકે ગણીશું નહીં. વૃદ્ધિને પણ આપણે પાયાના લક્ષણ તરીકે ગણીશું નહીં. સજીવ હોવું એનો મતલબ વૃદ્ધિ કરવી અને પ્રજનન કરવું એવો નથી. તો આનાથી વિશેષ આપણે આગળ જોઈએ. તો કે સજીવનું બીજું એક લક્ષણ છે ચયાપચયની ક્રિયા કરવી. કે બધા સજીવો રસાયણના બનેલા છે, એટલે કે અલગ અલગ પ્રકારના કેમિકલ્સના બનેલા છે. દરેક સજીવો અલગ અલગ પ્રકારના કેમિકલ્સના બનેલા છે. એમાં નાના મોટા કેમિકલ્સ હોય, વિવિધ વર્ગોના હોય, કદ, કાર્યો અને બધી રીતે અલગ અલગ પ્રકારના રસાયણો જીવનની અંદર ભાગ ભજવતા હોય છે અને એકબીજામાંથી અલગ અલગ સ્વરૂપમાં સ્થાનાંતરિત થતા હોય છે. તો આ પ્રકારના પરિવર્તનને આપણે રાસાયણિક ક્રિયાને ચયાપચયિક પ્રક્રિયાઓ એટલે કે મેટાબોલિક રિએક્શન કહીએ છીએ. ચય અને અપચયની ક્રિયાઓ આપણે આગળ જોઈશું કે ચય ક્રિયાઓની અંદર શું થતું હોય છે કે જે મોટા અણુઓ હોય એનું વિઘટન થઈ અને નવા બીજા નાના અણુઓ બનતા હોય છે. જ્યારે અપચયમાં આપણે જોઈશું કે અપચયની અંદર નાના અણુઓ ભેગા થઈ અને બીજા મોટા અણુઓનું નિર્માણ કરતા હોય છે. એટલે કે એકની અંદર નાના અણુઓ જોડાઈ અને મોટો અણુ બનાવે છે, જ્યારે બીજાની અંદર મોટો અણુ તૂટી અને નાના અણુઓ બનાવે છે. જે સંયુક્ત રીતે આ ક્રિયાને આપણે ચયાપચયની ક્રિયાઓ કહેતા હોઈએ છીએ. અને દરેક સજીવ એ ચયાપચયની ક્રિયાઓ કરતો જ હોય છે. અને એ એક નહીં પણ હજારો પ્રકારની અલગ અલગ પ્રકારના ચયાપચયની ક્રિયાઓ સતત સજીવની અંદર થતી રહે છે. અહીં આપણે જોઈએ કે બધા જ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચયની ક્રિયાઓ દર્શાવતા હોય છે. અને એ ક્રિયાઓએ આપણા શરીરની અંદર થતી તમામ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો હોય છે. એટલે કે આપણા શરીરની અંદર જેટલી બી રાસાયણિક ક્રિયાઓ થાય છે એ બધાના સરવાળા સ્વરૂપે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાઓને આપણે લઈ શકીએ છીએ. જ્યારે કોઈ પણ પ્રકારના નિર્જીવો આ પ્રકારની ક્રિયાઓ દર્શાવતા નથી. એટલે કે કોઈ પણ પ્રકારનો નિર્જીવ હોય એની અંદર મેટાબોલિઝમ જોવા મળતું નથી, પાચનની ક્રિયા જોવા મળતી નથી. કોષમુક્ત તંત્રોમાં દેહની બહાર બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. એટલે કે આપણે ચયાપચયની ક્રિયાઓનું બહારથી પણ નિરીક્ષણ કરી શકીએ છીએ કે કઈ રીતની ક્રિયાઓ થાય છે.
પણ આપણે અહીં એ બી નોંધશું કે શરીરની બહાર થતી ટેસ્ટ ટ્યુબમાં એટલે કે અમુક મશીનરી દ્વારા થતી ચયાપચયની ક્રિયાઓ એને આપણે જીવિત ગણીશું નથી, પરંતુ એ નિર્જીવ છે. એટલે કે અહીં પણ એક અપવાદને આપણે સ્વીકારવો પડશે કે ટેસ્ટ ટ્યુબમાં થતી ક્રિયાઓ એ સજીવની ક્રિયાઓ નથી. પરંતુ આપણે અહીં એક વસ્તુ નોંધી શકીએ કે દરેક સજીવ એ ચયાપચયની ક્રિયાઓ કરે છે. આથી આપણે ચયાપચયની ક્રિયા અને દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. એટલે કે ચયાપચયની ક્રિયાઓ એ સજીવ હોવાનો પાક્કો પુરાવો છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે દરેક સજીવ છે એ પોતાની આજુબાજુના પર્યાવરણની સાથે ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરતો હોય છે અને ચોક્કસ પ્રકારના એની સામે પ્રતિકાર કરતો હોય છે. ધારો કે સજીવ છે એ કોઈ પણ પરિસ્થિતિ અથવા પર્યાવરણમાં ટકી રહેવાની એટલે કે આવિષ્કાર કરવાની ક્ષમતા હોય છે. પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા, જેમ કે ઠંડી છે, ગરમી છે, પવન, વરસાદ, આ બધા સામે રક્ષણ કરતો હોય છે. પોતાના જટિલ સ્વરૂપોના લીધે અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેતો હોય છે. આ પ્રતિક્રિયાઓ ભૌતિક, રાસાયણિક કે જૈવિક પ્રકારની હોઈ શકે છે. ભૌતિક પ્રક્રિયાઓમાં લઈએ તો કોઈ બી પોતાનું રહેઠાણ બાંધશે અથવા એવી ભૌતિક જગ્યાએ જશે જ્યાં પોતાનું રક્ષણ કરી શકે. રાસાયણિકમાં આપણે લઈ શકીએ તો પોતાના શરીરમાં અમુક પ્રકારના બદલાવો કરશે. જૈવિક લઈએ તો કે વાતાવરણ સામે પ્રતિકાર કરવા માટે પોતાના શરીરની અંદર ચોક્કસ પ્રકારના બદલાવો કરી અને એ પરિસ્થિતિ સામે ટકી રહેવાનો પ્રયત્ન કરશે. તો આ બધી પર્યાવરણીય સંવેદનાઓ અને અનુભૂતિઓ વચ્ચેનું કોઈ પણ સજીવ ટકી રહેવા માટે કરતો પ્રતિક્રિયાઓ તરીકે આપણે એને લઈએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા અલગ અલગ પ્રક્રિયકો સામે પ્રતિક્રિયા આપતો હોય છે. આદિકોષ, કેન્દ્રીય કોષ એટલે કે જે કોષનું કોષ કેન્દ્ર સુવિકસિત નથી એવો કોષ, જે બહુ જ્યારે કોષ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જે શરૂઆતમાં જે કોષો અસ્તિત્વમાં આવ્યા એવા કોષો, એમને આપણે આદિકોષ, કેન્દ્રીય કોષ કહીએ છીએ. અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે મનુષ્ય જેવા બીજા પ્રાણીઓ અને જેમના જટિલ કોષો કે જેમની અંદર જીનેટિક મટીરિયલ છે એની ફરતે એક મજબૂત ઘટ્ટ આવરણ આવેલું હોય, મતલબ જેનું કોષ કેન્દ્ર બહુ સારી રીતે વિકસિત થયેલું હોય, અને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. આ બધા પ્રકારના કોષો પર્યાવરણીય ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. આપણે જોઈએ કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. એટલે કે દરેક સજીવ કે જે પ્રજનન કરે છે એની ઉપર વાતાવરણની અંદર થતા બદલાવો, તાપમાન છે, હવામાન છે, આ બધાની ચોક્કસ અસરો જોવા મળે છે અને એની સામે પ્રતિક્રિયા આપે છે. અને એના લીધે સજીવના શરીરની અંદર રહેલા અલગ અલગ રસાયણો પ્રવેશનું સંચાલન પણ થાય છે. એટલે કે દરેક સજીવ એક ચોક્કસ તાપમાન અને ચોક્કસ ભૌતિક પરિબળની અંદર અમુક ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરતો હોય છે. આમ દરેક સજીવ એ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે. માનવી માત્ર એક સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે, એટલે કે સ્વયં સભાનતા, જે હંમેશા પર્યાવરણથી પણ પહેલાં જાગૃત થઈ જાય છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. મતલબ કે સભાનતા એ તો આપણે જોયું કે સજીવના મૂળભૂત ગુણધર્મોની અંદર આપણે એક સ્વયં સભાનતા
અથવા તો સભાનતા અને ચયાપચયને લઈ શકીએ. પણ ચયાપચયની અંદર પણ એક અપવાદ છે કે જે શરીરની બહાર થતી ક્રિયાઓ હોય એને આપણે ચયાપચયની એને સજીવ ગણતા નથી, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો અપવાદ એવો નથી. હવે એ જ રીતે આપણે જોઈએ કે અહીં સભાનતા, અહીં પણ એક આપણે અપવાદ તરીકે લઈ શકીએ કે હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનને આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીને આપણે જોઈએ છીએ. તો હવે આપણે એને સજીવ ગણવો કે નહીં ગણવો? કારણ કે એ તો કોઈ પણ પ્રકારની પર્યાવરણીય પ્રક્રિયાઓ સામે કંઈ જ પ્રતિક્રિયા આપવાનો નથી. એનું મગજ કોમામાં છે, એનું અચેતન મગજ છે, એટલે કે એને ચેતના તો છે નહીં. તો કે દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતું નથી. એટલે આવા સજીવને આપણે સજીવ ગણવા કે નિર્જીવ ગણવા? તો આ પ્રશ્નનો જવાબ તમારે શોધીને રાખવાનો છે અને કમેન્ટના માધ્યમથી આપવાનો છે. બરાબર છે? આપણે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જવાબ આપીશ. હવે આપણે અહીં જોઈએ કે દરેક સજીવ એ અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવતો હોય છે અને અલગ અલગ પ્રકારની વિલક્ષણ ઘટનાઓ કરતો હોય છે. અલગ અલગ સજીવ જીવનની વિલક્ષણ ઘટનાઓ તેની દેહની આંતરક્રિયાને લીધે દર્શાવતો હોય છે. તો આ બધી આંતરક્રિયાઓ એના પેશીના ગુણધર્મના કારણે અથવા તો એના બંધારણના કારણે નથી હોતી, પરંતુ એના કોષની અંદર જે આંતરક્રિયાઓ ચાલતી હોય છે એનું પરિણામ હોય છે. એ જ રીતે કોઈ પણ કોષીય અંગિકા હોય તો એના ગુણધર્મો એના બંધારણના કારણે નથી હોતા, પરંતુ તેની અંદર રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ હોય છે. એટલે કે કોઈ પણ સજીવ અથવા કોષ અથવા અંગિકા એના જે બી લક્ષણો છે એ એના બાહ્ય દેખાવ અથવા રૂપરંગ એના કારણે નથી, પણ એ કોષ અથવા તો અંગિકાની અંદર જે અલગ અલગ પ્રકારની રાસાયણિક ઘટનાઓ ઘટી રહી છે એના પરિણામે એ ચોક્કસ પ્રકારના કાર્યો કરતું હોય છે. એટલે કે જે આયોજનના સ્તરે આંતરક્રિયાઓ, જે અલગ અલગ પ્રકારનું આયોજન ઉચ્ચ સ્તરે થયેલું હોય છે એની આંતરક્રિયાઓ અને ગુણધર્મોના કારણે પરિણમતું હોય છે. તો દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. એટલે કે ચડતા અમુક રીતે આ ક્રિયાઓ સાચી હોય છે, આ ક્રિયાઓ એક પછી એક થતી હોય છે ચડતા ઉતરતા ક્રમમાં, અને એટલા માટે સજીવ એ પોતાની જટિલતાને સંગઠનાત્મક રીતે બાંધી રાખે છે. આથી અહીં આપણે એવું તારણ કાઢી શકીએ કે સજીવોના લક્ષણોમાં શું લઈ શકીએ? તો કે સજીવો સ્વયં જનિત હોય છે, સ્વયં વિકસિત હોય છે, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા હોય છે, એકબીજા પર અસર કરતા સ્વનિયંત્રિત તત્વો છે. એટલે કે આપણે આ સજીવના લક્ષણો રહી કહી શકીએ. આપણે પ્રથમ લક્ષણ કયું લઈશું કે સજીવો સ્વયં જનિત હોય છે, સ્વયં વિકસિત હોય છે, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા હોય છે, એકબીજા પર અસર કરતા સ્વનિયંત્રિત તંત્રો તરીકે વર્તતા હોય છે. હવે આપણે જીવ વિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો જીવ વિજ્ઞાનની વ્યાખ્યા અહીં એવું કહેવા માગે છે, જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. એટલે કે જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા હોય છે, પરંતુ આ જનીન દ્રવ્ય બધા સજીવોમાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. એટલે કે દરેક સજીવની અંદર વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર
જનીન દ્રવ્યની વહેંચણી થયેલી હોય છે, પરંતુ આ વહેંચણી દરેકની અંદર સમાન હોતી નથી. દરેક સજીવની અંદર વહેંચણી અલગ અલગ હોય છે. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે આપણે આગળ જોઈએ. સજીવ વિશ્વમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન ધી લિવિંગ વર્લ્ડ. જો આપણે આપણી આજુબાજુ નજર નાખતા હોઈએ તો કુંડામાં વાવેલો છોડ છે, કીટકો, પક્ષીઓ, પાલતુ કે અન્ય પ્રાણીઓ તથા વનસ્પતિઓ જેવી સજીવોની ઘણી જાતિઓ જોવા મળે છે. અને આપણી આસપાસ એવા ઘણા સજીવો છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેમ કે આપણે બેક્ટેરિયા લઈએ, વાયરસ લઈએ, જે હાલમાં COVID-19 વાયરસ ફેલાઈ રહ્યો છે, એને આપણે નરી આંખે આપણી આંખથી જોઈ શકતા નથી કે આ સામે કોરોના છે, પરંતુ આપણે એને સેમ્પલ લેવું પડે છે. એને ચોક્કસ માઇક્રોસ્કોપની અંદર આપણે એનું ચોક્કસ સ્ટેનિંગ કરી અને ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે આપણે ચોક્કસ વાયરસની જાણ મળી શકે છે. એટલા માટે આટલી લાંબી પ્રોસેસ છે. જો આપણે એને જોઈ શકતા હોત તો આપણે એને મારી નાખોત, તો અત્યારે કોવિડ વાયરસ આટલો બધો ફેલાઈ શક્યો ના હોત. પરંતુ ઘણા બધા સજીવો એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો આપણે આ રીતે સજીવોનું વધારેમાં વધારે અવલોકન કરીએ તો આપણે નવા નવા સજીવો, ઘણી બધી વિવિધતા જોઈ શકીએ છીએ. આપણે અત્યાર સુધી બહુ ઓછા સજીવોને નિરીક્ષણ કરી, અવલોકન કરી અને નામકરણ કરી શકીએ છીએ. ઘણા બધા સજીવો એવા છે કે જેમને આપણે હજુ જોયા પણ નથી અને આપણે નામકરણ પણ કર્યું નથી. હવે આપણે બધા જંગલની આજુબાજુના એરિયામાં રહેવાવાળા માણસો છીએ. આપણો જે અમીરગઢનો બનાસકાંઠાનો વિસ્તાર છે એ આપણે અહીં વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ આવેલી છે. તો આપણે જંગલની આજુબાજુ રહેવાવાળા માણસો છીએ, તો આપણે જંગલની અંદર ઘણીવાર અવારનવાર મુલાકાત લેતા જ હોઈએ છીએ. તો આપણને ત્યાં ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળતા હોય છે. તમને કદાચ લોકોને ખ્યાલ હશે કે આપણું જે બાલાજી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે અહીં, ત્યાંનો સ્લોથ બેર એટલે કે રીંછ, એ ભારતની અંદર 4 પ્રકારના જે રીંછ જોવા મળે છે એમાંનું એક સ્લોથ બેર એ આપણે અહીં બાલાજી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર, અહીં બનાસકાંઠાની અંદર જ જોવા મળે છે. બીજે ક્યાંય તે જોવા મળતું નથી. તો આપણે જંગલની અંદર મુલાકાત લઈએ તો આપણે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ, સજીવ જાતિઓ જોતા હોઈએ છીએ. અહીં એક સરેરાશ આપ્યું છે તો કે હાલના તબક્કામાં વિશ્વની અંદર 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે અને તેનું વર્ણન કરાયેલું છે. એટલે કે વિશ્વની અંદર 1.7 થી 1.8 મિલિયન જેટલી જ સજીવ જાતિઓનું અવલોકન કરી અને એનું નામકરણ કરાયું છે. તમે જાણતા હશો કે 1 મિલિયન એટલે 10 લાખ. જે આ રીતે આપણે અલગ અલગ સજીવોને જોઈ અને એની ઓળખાણ કરીએ છીએ એને આપણે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીનું નિદર્શન કહીએ છીએ. આપણે જેમ નવા વિસ્તારનું અવલોકન કરતા જઈએ તેમ નવા અને વધુને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓનું તાદર્શ્ય રીતે ઓળખાણ કરતા જઈએ છીએ. વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. એ જ રીતે આપણે આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ, પરંતુ દરેક દેશની અંદર જઈએ તો ત્યાં અલગ અલગ નામથી ઓળખશે. આપણે અહીં જ આપણે જોતા હોઈશું તો આપણા ઘરે આપણે કોઈ વસ્તુને કંઈ અલગ નામ કહેતા હોઈએ, પણ આપણે 50 કિલોમીટર દૂર જઈએ તો એનું નામ બદલાઈ જાય છે. એ જ રીતે સમય અને સ્થાનની સાથે કોઈ પણ એક જ જેવી દેખાતી એક જ કુળની વનસ્પતિને પણ આપણે અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ. માટે આપણને એના ઉલ્લેખ અને શોધવામાં મુશ્કેલી પડે. ક્યારેક આપણે જોતા હોઈએ કે બંને વ્યક્તિઓ સાચા હોય, પરંતુ એક માણસ વોટર કહેતો હોય અને એક પાણી કહેતો હોય. બંને વાત તો પાણીની જ કરે છે,
પરંતુ પેલો કે આ વોટર છે, આ જળ છે, એટલે એકબીજા વચ્ચે સાદૃશ્ય આવશે નહીં, તો બંને વચ્ચે શું થશે? સંતુલન નહીં થાય. એટલા માટે આપણે ચોક્કસ પ્રકારના સજીવોને ઓળખવા માટે એક ચોક્કસ પ્રકારની નામકરણની પ્રક્રિયાનો વિકાસ કરીએ છીએ, જેના લીધે આપણે કોઈ પણ વનસ્પતિને એક ચોક્કસ નામ આપી શકીએ અને એ સર્વમાન્ય હોય. તમે વિશ્વના કોઈ પણ ખૂણે જઈ અને એ વનસ્પતિને એ નામથી ઓળખી શકો. એને આપણે નામકરણની પદ્ધતિ કહીએ છીએ, જે આપણે આગળ જોઈશું. અહીં દર્શાવ્યા પ્રમાણે આપણે આગળ જોયું એ પ્રમાણે કે આ રીતે જો હોય તો આપણને નામકરણ કરવાની અંદર ઘણી બધા પ્રકારની મુશ્કેલીઓ ઉદ્ભવતી હોય છે. એના લીધે આપણે ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે કોઈ જાણકારી મેળવે તે માટે દરેક સજીવનું સાર્વત્રિક એટલે કે એક ચોક્કસ નામ હોવું જરૂરી છે. અને ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની આવી પદ્ધતિને નામકરણ એટલે કે નોમેનક્લેચર કહેવામાં આવે છે. હવે આ નામ આપવાની જે સચોટ વર્ણન કરેલું હોય તેને આપણે જાણતા હોઈએ કે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે. આ પ્રકારની જે નામકરણની વિધિ કરવામાં આવે છે એ ઓળખ વિધિને આઈડેન્ટિફિકેશન અથવા ઓળખ વિધિ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો પોતાના અભ્યાસને સરળ બનાવવા માટે દરેક સજીવને એક વૈજ્ઞાનિક નામ એટલે કે સાયન્ટિફિક નામ આપતા હોય છે. અને આ સાયન્ટિફિક નામ વિશ્વના બધા જ વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય હોય છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જઈ અને કોઈ ચોક્કસ નામ આપો. ધારો કે આપણે આંબાના ઝાડને વૈજ્ઞાનિક નામની અંદર મેગ્નીફેરા ઇન્ડિકા કહેવામાં આવે છે. તો તમે મેગ્નીફેરા ઇન્ડિકા અહીંથી ગમે તે દેશમાં જઈ અને મેગ્નીફેરા ઇન્ડિકા કહેશો તો એ માણસ સમજી જશે કે તમે આંબાની વાત કરો છો. તો આ રીતની જે નામકરણની વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ અત્યારે સર્વસ્વીકાર્ય બની છે. તો હવે આ પ્રકારના નામ આપે છે કોણ એ આપણે જોઈએ. તો કે વનસ્પતિઓના નામકરણ કરવા માટે વૈજ્ઞાનિક નામ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર નામની જે સંસ્થા છે એણે જે સિદ્ધાંતો અને માપદંડો નક્કી કર્યા છે એના આધારે વનસ્પતિઓનું નામકરણ કરવામાં આવે છે. જ્યારે એની વિરુદ્ધ બાજુ પ્રાણીઓની અંદર ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર નામની સંસ્થા જે ICZN જેનું શોર્ટ ફોર્મ છે એ પ્રાણીઓના નામકરણ કરી અને એના માટેના સિદ્ધાંતો અને માપદંડો વખતો વખત બદલાય એની અંદર ચોક્કસ પ્રકારના સુધારા કરી અને બહાર પાડતું હોય છે. આ રીતે વૈજ્ઞાનિક નામે વૈશ્વિક સ્તરે માત્ર એક જ નામ હોય છે. એટલે કે તમે દરેક જગ્યાએ જાઓ તો માણસનું વૈજ્ઞાનિક નામ હ્યુમન સેપિયન્સ છે. તો તમે ભલે ઇન્ડિયામાં હો, આફ્રિકામાં હો, અમેરિકામાં હો કે ઓસ્ટ્રેલિયામાં હોય, પણ મનુષ્યનું નામ આનું આ જ રહેવાનું. એટલે કે વૈજ્ઞાનિકો એક ચોક્કસ પ્રકારના નામ આપે એની અંદર બે ઘટકોનો સમાવેશ કરે છે. એક વંશગત નામ એટલે કે જેનરિક નામ અને જાતિ સંકેત પ્રત્યય એટલે કે સ્પીસીસ એપ્થિક એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ આ બંનેને સાથે જોડી અને નામ આપવાની પદ્ધતિ આપવામાં આવી છે, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. તો કે દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર કયા કયા બે ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે પ્રજાતિ અને જાતિ. હવે આપણે જોઈએ કે આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી હતી? તો કે આ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે, જેને વિશ્વના દરેક વૈજ્ઞાનિકો અનુસરે છે. અને આ પદ્ધતિની અંદર બે શબ્દો ધરાવતી નામકરણ પદ્ધતિ સાનુકૂળ સાબિત થયેલ છે. એટલે કે આ પદ્ધતિએ દરેક પ્રકારના નામકરણ માટે દરેકને સર્વ સ્વીકાર્ય છે. બરાબર મિત્રો, હવે આપણે આગળ જોઈએ.
આપણે અહીં હવે દ્વિનામી નામકરણ પદ્ધતિના કેટલાક ઉદાહરણો જોઈએ. તો કે આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા, જે આપણે આગળ જોયા એ રીતે લખાય છે. તો કે એની અંદર જે આ મેન્જીફેરા છે એ એની પ્રજાતિ છે અને ઇન્ડિકા છે એ એની ચોક્કસ જાતિનું નામ છે. હવે ઇન્ડિકા એટલા માટે કે એ ભારતમાં જોવા મળે છે તો એને આપણે ઇન્ડિકા કહીએ છીએ. હવે આપણે નામકરણ માટેના કેટલાક નિયમો જોઈ લઈએ. તો કે જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિક ભાષામાં લખાય છે. તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલ છે. હવે આપણે લેટિનમાં જ કેમ લખીએ છીએ? કારણ કે આ પ્રકારની પદ્ધતિનો ઉદ્ભવ લેટિનમાં થયો હતો. હવે આપણને એક પ્રશ્ન થાય કે આપણને તો લેટિન લખતા આવડતું નથી, તો આપણે લેટિન લખતા ના આવડે તો આપણે શું કરીએ છીએ? નામની નીચે અંડરલાઇન કરીએ છીએ. આ જે લખેલ છે એ લેટિનમાં લખેલ છે, પણ આપણે આ રીતે લખી શકતા નથી. તો આપણે જ્યારે જાતે લખતા હોઈએ છીએ ત્યારે આપણે નામની રીતે આ નીચે અંડરલાઇન કરતા હોઈએ છીએ. બીજું તો કે જીવશાસ્ત્રીય નામના પ્રથમ શબ્દ પ્રજાતિ જ્યારે બીજો ઘટક કે પ્રત્યય એ જાતિનું સૂચન કરે છે. એટલે કે દ્વિનામી નામકરણની અંદર આપણે પ્રથમ જે ઘટક લખીએ છીએ એ પ્રજાતિનો લખીએ છીએ અને બીજો ઘટક જાતિનો લખીએ છીએ. તો અહીં મેન્જીફેરા ઇન્ડિકાની અંદર આ જે મેન્જીફેરા છે એ પ્રજાતિ છે અને ઇન્ડિકા એ જાતિ છે. હવે આપણે આગળ જોયું એ રીતે કે જીવશાસ્ત્રીય નામના બંને શબ્દો હસ્તલિખિત રીતે લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. આડી લીટી કરવાનું કારણ લેટિન અને ઇટાલિકમાં લેટિન શબ્દ છે એવું બતાવવાનું છે. હવે આપણે એક બીજો નિયમ જોઈએ તો પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ એટલે કે કેપિટલ લેટરમાં લખવામાં આવે છે, જ્યારે જાતિનું નામ નાની લિપિ એટલે કે સ્મોલ લેટરમાં લખવામાં આવે છે. જ્યાં આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ મેન્જીફાની અંદર એમ એ આપણે પ્રથમ એબીસીડીનો એટલે કે કેપિટલ લેટર લખ્યો છે, જ્યારે અહીં ઇન્ડિકા સંપૂર્ણ રીતે સ્મોલ એબીસીડીમાં લખવામાં આવ્યું છે. બરાબર. હવે ચોક્કસ પ્રત્યય પછી એટલે કે પ્રજાતિના અને જાતિના નામ પછી એક સ્પેશિયલ શબ્દ જોડવામાં આવે છે, જે એ જાતિના સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. જે રીતે મેન્જીફેરા ઇન્ડિકાની પાછળ લીન લખેલું છે તો અહીંયાનો મતલબ એવો છે કે એનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, તો તમે અહીં નામકરણ અને એના સામાન્ય નિયમો વિશે જોયું. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળના ચેપ્ટરની અંદર વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરીશું આગળના લેક્ચરની અંદર, અને એના પછીના આપણા આગળના લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન કઈ રીતે કરવામાં આવે છે, એના નિયમો અને ક્લાસિફિકેશન જે અલગ અલગ આધારે કરવામાં આવ્યું છે. તો કે જાતિ શું છે, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, આ જે આખી એક હિરાર્ચી છે, જે ચડતો ક્રમ છે, એના વિશેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. અને જુદા જુદા સજીવોનું વર્ગીકરણના સાધનો અને અલગ અલગ વનસ્પતિ અને પ્રાણી સંગ્રહાલય વિશેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. પરંતુ અહીં તમે ચોક્કસ તમારા પ્રિન્સિપલ સાહેબને મારો લેક્ચર તમને કેવું લાગ્યું એના વિશે જાણ કરજો. અને જો તમને મારું લેક્ચર ગમ્યું હોય તો આપણે કન્ટિન્યુ આગળ આપણા વિડીયો ચાલુ રાખીશું. ચલો, થેન્ક યુ.